નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। બક્સરામાં સારા રસ્તાને તોડવામાં આવતા લોકો અને ચેમ્બરમાં નારાજગી વ્યાપી। બક્સરા નગરપાલિકાના રોજેરોજ નવા વિવાદને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। હજુ 3 દિવસ પહેલા જ પાલિકાએ વેરો વધારતા લોકોએ સમસ્ત ગામને સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। આજે પાલિકા દ્વારા ફરીથી નવો વિવાદ ઊભો થયો છે। પાલિકા દ્વારા શહેરમાં સારા રસ્તાને તોડી નવા બનાવવામાં આવી રહ્યા છે। લોકોના આક્ષેપ છે કે નવા રસ્તા બનાવવા કોન્ટ્રાક્ટર અને સત્તાધીશોની મિલીભગતથી લાખો રૂપિયાની ગ્રાન્ટના નામે આવેલ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગે છે। શહેરના અનેક રસ્તા હાલમાં બિસ્માર હાલતમાં થઈ ગયા છે, તેને તોડી નવા બનાવતા નથી। આજે શહેરની પોસ્ટ ઓફિસ પાસેનો રસ્તો તોડી નાખવામાં આવતા આ વિસ્તારના રહીશો રોષે ભરાયા હતા અને તોડવાની કામગીરી અટકાવી હતી। જ્યારે વિવેકાનંદ સોસાયટીમાં પણ સારા રસ્તા તોડી નાખતા ચેમ્બર ઓફ કોમર્સે મેદાને આવીને કામગીરી અટકાવી હતી। જ્યારે શહેરનો ટ્રાવેલ્સ રોડ અને શાક માર્કેટ પાસેનો રોડ 1 વર્ષથી બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને તે અંગે સત્તાધીશોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં ત્યાં નવો રસ્તો બનાવાતો નથી। જમાલ સરવૈયા, વિરોધ પક્ષ નેતા। બગસરા નગરપાલિકામાં અત્યારે વિકાસને બદલે વિનાશના કામ ચાલી રહ્યા છે। બગસરામાં રીફેસના નામે અત્યારે સારા રોડો તોડી અને અત્યારે આ રોડને નવા બનાવવાની વાતો કરે છે, નવા રોડ બનાવવા મળ્યા છે। જ્યારે વોર્ડ નંબર 7 માં પ્રમુખના વોર્ડમાં પણ રીફેસ રોડ બનાવવાનો હતો, ત્યારે જ્યારે પબ્લિકે ના પાડી કે ભાઈ અમારે આ રોડ નથી બનાવવાનો, આ રોડ સારો જ છે, પણ આ નગરપાલિકાના સત્તાધીશો ગમે એમ કરીને પૈસા ક્યાંથી મળે, મલાઈ ક્યાંથી મળે, એટલે નહીં તો નવા રોડ તોડી અત્યારે પોસ્ટ ઓફિસ પાસે રોડ તોડ્યો તો ત્યાંની પબ્લિકે પણ અને બૈરાઓ પણ વિરોધ કર્યો, પણ આ લોકો તી છતાં અમે અહીંયા પહોંચ્યા અને રોડ રોકાયો તો હજી અમે જ્યાં વાતો કરતા તો આગળ જ્યાં ભાજપના બીજા કોર્પોરેટર છે તેના ઘર પાસે પૂગી ગયા અને ત્યાં જીસીબી તોડવા માંડ્યા, તો અમે ત્યાં પણ ગયા તો ત્યાંની પબ્લિકે ના પડવા માંડી કે ભાઈ આ રોડ અમારે બનાવવો નથી। પણ આ બગસરા નગરપાલિકાના આ ચૂંટાયેલા ભાજપના સત્તાધીશોને પૈસા કેમ મળે, પોતાના ખિસ્સા કેમ ભરાય, એટલે નૈત નવા રીફેસના નામે રોડ બનાવવા હારા રોડ તોડી અને રોડ બનાવે અને વિકાસની વાતો કરે છે। રીફેસ નામે જ્યારે એક કોર્પોરેટર મારી વાત કરી મને જમાલભાઈ કે આપણે માર્કેટિંગ યાર્ડ વાળો રોડ અત્યારે ખરાબ થઈ ગયો છે તો એ રિફેસ કરી કે નહીં, તે પહેલા મેં રોકાયો કાંઈ વાંધો નહીં, 2 વર્ષ રોકાયો તો પણ અત્યારે જર્જરિત હાલતમાં થઈ ગયો હોય તો એને બનાવે તો કાંઈ વાંધો નથી। તે પહેલા એને પૂછ્યું હતું કે શિવાજી ચોકથી માંડીને કોંડલિયા ચોક લગીનો રોડ એવો થઈ ગયો, મેં કીધું આ રોડ બનાવો, પણ આ લોકોએ આ 2 રોડ હજી એમને રાખ્યા અને બીજા નૈત નવા રિફેસ રોડ બનાવવાનું ચાલુ કરી અને જે સારા રોડો હતા એ તોડવા માંડ્યા છે। આ કઈ હદે આ બગસરા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે, નકર આ લોકોને હવે છે ને પ્રજા માટે નતું ભારણ નાખવાનું, વેરા વધારવા એ આવડે છે, નવા રોડ તોડવા આ સિવાય બીજા સારા કામ વિકાસના કરવાના આવડતા નથી। જય હિન્દ, જય ભારત।